શાક માર્કેટ નાગરિક બેંક પાસે ટેમ્પામાં પંચર પડ્યું હોય જે લારી અને દુકાનની આડું હોય, જેના અનુસંધાને ઉશ્કેરેલા લારી ધારકે પિતા પુત્ર ઉપર હુમલો કરતા સારવાર હેઠળ ખસેડાયા. શાક માર્કેટ નાગરિક બેંક પાસે જીતેશભાઈ મંજીભાઈ ગોહેલ અને તેમનો પુત્ર યોગેશ ટેમ્પો લઈને ગયા હતા. તે સમયે ટેમ્પામાં પંચર પડ્યું હોય ત્યારે લારી ધારક જાહિદભાઈ ઉર્ફે બેરો, હુસેનભાઈ મકવાણા, તેમનો પુત્ર અને શાહરૂખભાઈ તેમજ એક અજાણ્યા ઈસમે ટેમ્પો દૂર કરવા બાબતે ઉશ્કેરાઈ જઈ જીતેશભાઈ મંજીભાઈ ગોહેલ અને તેના પુત્ર યોગેશ ઉપર પાઇપ અને ધોકા વડે હુમલો કરતા પિતા પુત્રને સારવાર અર્થે ખસેડતા ચારેય ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મારે का फोटो से ઓછું કરું બિલ્ડિંગ વધી ગયો. ગોયલ યોગેશ જીતેશભાઈ શું થયું થોડું દૂર આપણે એને અમે ટેમ્પો અમારો પંચર પડી ગયો હતો, ત્યાં ઊભા હતા ને તાઈ ભાઈ કાંઈથી ટેમ્પો લઈ ગયો. પછી આવી રીતે 3 જણા મારવા જ નહીં. કોણ 3-4 જણા હતા. નામ તો મને નથી ખબર. ધોકા ને તલવાર ને એવું બધું હતું એ લોકોને. તમને શેનથી મારવામાં આવ્યો? મને ધોકા ને તલવાર ને એવું માથામાં મારેલું. કેટલા જણા હતા મારવામાં? 3-4 જણા હતા. ના શાક બકાલું એ લોકો વેચે છે. એટલે એ કઈ જગ્યાએ રહેશે? એ તો મને ખબર નહીં, નથી ઓળખતા. શાકની લારી ને એવું ન્યા છે? હા, લારી છે બટેટાની. કઈ જગ્યાએ બનાવ બન્યો? આપણે શાક માર્કેટ બેંકની સામે.